છતાં પણ એમને વિધાનસભાની કે ધારાસભ્યની ટિકિટ મળતી નથી. તે આખી જિંદગી કાઢી નાખી. આજે 4 વખત ધારાસભ્યની ટિકિટ અને આ 5મી વખત આ આઝાદીના 75 વર્ષમાં બનાસકાંઠા ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળી. અને પહેલી વખત મળી છે. હમણાં ગુલાબભાઈ કહેતા હતા કે 4 લાખ અને પહેલી વખત ટિકિટ મળી હોય અને તોય પરિણામ ના આવે તો ભવિષ્યમાં પછી કોઈ પક્ષ કહે કદીએ ઠાકોર હું તાકે કરું, કદીએ ના કે ભાઈ આટલા બોળા છે તો કાંઈ મળ્યું નથી, તો પછી બીજાને એમ કે ભાઈ એ માન્યું કાંઈ હવે જાતિ કે એના હિસાબે મદદ થાય એવી વાત કોઈ માનવામાં આવે નહીં. ત્યારે બાબર તાલુકામાં મારે કોઈ રાજકીય મેં કીધું એમ ભાષણ નથી કરવાના. આ બધા જે જવાબદાર આગેવાનો એ તમારી પાસે વિનંતી કરવા ક્યારે આવ્યા છો અને આ લોકસભાની ટિકિટ ચારે મળી છે કે આ 20 વર્ષમાં તમે બધા હારા રહ્યા છો, તમે મને મોટી કરી છે ને એટલા માટે આ લોકસભાની ટિકિટ મળી છે ને આ બધા આવીને બેઠા. તમે બધા હોબાળો કર્યા હોત, બીજા સમાજોને હેરાન કર્યા હોત, ક્યાંક નાના મોટી ઘટના બની હોય અને ઘટનાનું સમાધાન ના કર્યું હોત તો આજે એમ કહો કે આ ઠાકોરો ના થઈ ગયા બરોબર છે, ગેની બેનનો ઠાકોર ઉપર કોઈ કંટ્રોલ નથી અને બીજા સમાજોને હેરાન કરે છે, તો આજે મેસેજ આખા બનાસકાંઠામાં બધે વાપો થયો હોત કે ના થયો હોત. એની જગ્યાએ ખાલી એક આગેવાને ખોટી રીતે આવીને ભાષણ કર્યું તો એને ઘરદારવું પડ્યું ને આજ તમે બધે ઠપકો આલ્યો. સાહેબ આ છોકરા તો જે દાડે ઠાકરસિંહભાઈના વિરુદ્ધમાં બોલ્યા ને એ દિવસે 45,000 સ્ટેટસ ચડાયા હતા ગુલાબભાઈના બેને. એટલે ચિંતા ના કરો સમગ્ર ઠાકોર સમાજ, કેપી સાહેબ, ગુલાબભાઈ, નરસિંહભાઈ, જયારે તમારે જરૂર પડે ને એ ટાઈમે હાકલ કરી દો. મારો ઠાકોર સમાજ જ્યાં તમે કહો ને ત્યાં આવીને ઉભો રહેશે. અમે એ સમાજ છીએ કે કોઈક અમને વેત નમે ને તો હાથ નમવાની જવાબદારી એ અમે ઠાકોર સમાજે કાયમી રાખી છે અને આવનાર સમયમાં પણ રાખશું. એમાં કોઈ પણ ચિંતાનો વિષય સાહેબ તમારા માટે નથી. ત્યારે આપ સૌ મારી છેલ્લી વિનંતી એટલી જ છે કે હવે મારે આખા જિલ્લાનો પ્રવાસ છે ઘણાથી કરીને અંબાજી, તો હવે હું ભાભર તાલુકામાં આ મીઠાપટ્ટામાં બિલકુલ ના આવું તો ચાલશે ને? કોઈ કહેતા નહીં પેલા પ્રતિષ્ઠા છે, લગ્ન છે, આ 20-25 વર્ષમાં એક ઘર બાકી રાખ્યું નથી. તમે રાતે કીધું તો રાતે, દાડે કીધું તો દાડે, ફોન થી કીધું તો ફોન થી, કોક ભેગું કીધું તો કોક ભેગું. આમ આવીશું કે નથી આવીશું ને જેટાને બોલાય એટાણે. તો હવે અત્યારે ના આવું તો ચાલશે ને? તો બસ આ 15મી તારીખે તમે બધા ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે જેમ 2017માં વોટિંગ કર્યું હતું એવું ને એવું જ્યાં હોય ત્યાં, ગુજરાતમાં હોય, મહેસાણા જિલ્લામાં હોય, કચ્છમાં હોય, પોતપોતાના ગામનું લિસ્ટ બનાવી અને જે રીતે મગાવવાના હોય, બોલાવવાના